ગાડી બંધ ના ચાલી. અને ગ્રેવિટી જે આપણે તુલસી શ્યામ છે એના જેવું જ તે ઓટોમેટિક ગાડી ઉપર ચાલે છે. બદામ શેકની લારી આવી ગઈ છે. આ છે વ્યૂ ગાઈસ. આજે અહીંના છોકરાને બદામ શેકની લારી આવી ગઈ છે. બદામ શેકની લારી આવી ગઈ છે. બદામ શેકની લારી આવી ગઈ છે. બધા જ હવે અહીંયા બદામ શેક પી છે. આજે આપણે અહીંયા અનેક કાર્ય કરવા જઈ રહ્યા છીએ. જોઈ લો ગાઈસ, એ લાઈનમાં લાગી ગયા છે. બદામ શેક અહીંથી આપશું આપણે બધાને. આ સ્વામી છે જે અહીંયા મેઇન હેન્ડલિંગ કરે છે. સ્વામી ખૂબ સરસ કામ કરે છે. અહીં લોકેશન અને અહીંનું રહેવાનું હું તમને બતાવીશ ગાઈસ કે કેવું છે. અહીં બતાવતી જજો. જાઓ જો મિત્રો, આપણે અહીંયા આશ્રમમાં આવેલા છીએ. ત્યાં બધા છોકરાઓ, નાના નાના કિંડરિયા છે, છોકરીઓ છે, બધી જ છોકરીઓને અહીંયા બાપુ ભણાવે ગણાવે અને સેવા કરે છે. અને એને અત્યારે આપણે અહીંયા આવ્યા છીએ નાઇટ સ્ટે કરવા, તો બદામ શેક પીવડાવીએ છીએ. સો બહુ સારું કામ કરી રહ્યા છે આ બાપુ. અહીંયા જે બેઠા છે એ બાપુ. અને આ બધી છોકરીઓ છે જે અહીંયા રહે છે. ખૂબ જ સરસ કામ છે. આનું લોકેશન ને ડિસ્ક્રિપ્શનમાં હું તમને નાખી જગ્યા ડિસ્ક્રિપ્શનમાં. તમે અહીંયા આવી શકો છો, રહી શકો છો. આ આવેલું છે આપણે અહીંયા ડાંગ વિસ્તાર કે જિલ્લામાં, ડાંગમાં આવેલું છે. ખૂબ જ સરસ કામ થઈ રહ્યું છે અહીંયા. અને આ લારીવાળાને આપણે હાયર કરી લીધો રસ્તા ઉપરથી કે ભાઈ 100 ગ્લાસ બદામ શેક જોઈએ છે આપણે. તો 100 ગ્લાસ બદામ શેક આપણે અહીંયા આ છોકરીઓને આપી રહ્યા છીએ. અને આજે રાતે આપણે અહીંયા જ સ્ટે કરવાના છીએ. આજે આપણે આગળ એક લોકેશન છે જે 90 ડિગ્રીના એંગલ ઉપર પહાડ છે, ત્યાં જવાના છીએ. હાલ આપણે ડાંગ વિસ્તારમાં છીએ અત્યારે. અહીંયા બધા છોકરીઓ જે છે એ સ્ટડી કરે છે અને ભણી ગણીને મોટી થઈ છે. અને આ બાપુજી અમને અહીંથી મેરેજ કરાવીને એના ઘરે મોકલે છે. ખૂબ જ સારી સેવા કરી રહ્યા છીએ. અને જેને આ સેવામાં લાભ લેવો હોય આ સેવાનો, એ ડિસ્ક્રિપ્શનમાં ડિટેલ્સ આપી છે, લોકેશન ને એ બધું. તો તમે આવી શકો છો. અહીંયા ડાંગ વિસ્તારમાં આવેલું છે, ગામ છે. ત્યાં ગામનું લોકેશન અને ગામનું નામ હું તમને જણાવીશ. આ છે બાપુ. આપણે અહીંયા ગાડી બંધ થઈ જશે તો પણ લાઈટ બંધ કરી દો. જો ગાડી બંધ થઈ ગઈ છે. અને ગ્રેવિટી જે આપણે તુલસી શ્યામ છે એના જેવું જ તે ઓટોમેટિક ગાડી ઉપર ચાલે છે. જો ગાડી બંધ અને આ ચાલી. સ્પીડ બહુ જ છે. અને આ ગાડી ચાલી, જો ઓટોમેટિક ચાલે છે, કોઈ ચાલુ નથી ગાડી. અને આ જો આ કૂદી ગઈ, ઢાળ ચડી જાય. તો અહીંની આ ગ્રેવિટી છે. તુલસી શ્યામ તમે જે જોયું છે એ નાનો પટ્ટો હતો, અહીંયા તો બહુ મોટો પટ્ટો છે. અને ગ્રેવિટી ઉપર ચાલે છે આખી ગાડી. તો રાહુલભાઈ, કેવી શાંતિ છે? થોડુંક બોલો તમારા શબ્દોમાં. એક નંબર શાંતિ છે તો છે. અને શાંતિવાળો એટમોસ્ફિયર છે એકદમ ક્લિયર. અહીંયા જો ગાડીને આ હું ડિઝાઇન છે ઠેક આમ માર્ક કરેલો છે, માય લવ માર્ક કરેલું છે કે આમ જવાનું.
માય લવ SD ઓકે કોકનો પ્રેમ જતાવ્યો વ્યર્થ કે માય લવ ઓકે એસ ને જે કે ડી છે જે ડી એવું કંઈક છે હા જે હોય લોકો લવ કરે છે તો આ હતું ગ્રેવિટી પોઈન્ટ ગુડ મોર્નિંગ ગાઈઝ પહાડોની વચ્ચે બહુ ખૂબસૂરત વાદીઓમાં હું તમારું સ્વાગત કરું છું હા અમે છીએ ડાંગના એક ગામમાં જ્યાં અમે એક આશ્રમમાં રોકાણા છીએ અને ખૂબ જ સરસ ફેસિલિટી છે આ આશ્રમમાં. કામ એવું છે કે નાની છોકરીઓ હોય છે જેના મા બાપ કેપેબલ નથી એ લોકોને ભણવાનું અને રહેવાનું ખાવા પીવાની સુવિધા આપે છે સ્વામી અને અહીંયા રાખે છે. કરીબ 71 જેટલી છોકરીઓ છે અને ખૂબ જ સરસ સેવા આપે છે. કાલે આપણે જોયું કે કેવી રીતે આપણે બધાને આઈસ્ક્રીમ ખવડાવ્યો હતો અને અત્યારે મોર્નિંગ હતી તો મને થયું તમને વ્યૂ બતાવું મોર્નિંગનો. અહીંયા અમે જ્યાં સૂતા છીએ ત્યાં ખૂબ જ સારી ફેસિલિટી છે. પહેલાં હું તમને ફેસિલિટી બતાવી દઉં અહીંયા રહેવાની અને પછી તમને વ્યૂ બતાવું બહારનો. તો આ એ રૂમ છે જ્યાં અમે રહીએ છીએ અને ખૂબ જ ક્લીન છે. મહેમાનોને પણ કહેવામાં આવે છે કે રૂમ ક્લીન રાખો જેથી કરીને ગંદકી અને એવું ન થાય. અને હવે હું તમને બહારનો વ્યૂ બતાવીશ. આ છે આશ્રમ છે અને જે બને છે ડેવલપમેન્ટમાં છે અને આ છે વ્યૂ છે પહાડોની વચ્ચે. ગાઈઝ જો કેવી મજા આવે અહીંયા રહેવાની કોમેન્ટ કરો. સવારે ઉઠ્યા તે અહીંયા વાદળા હતા આ ડુંગરા પર અને ખૂબ જ સરસ વ્યૂ હતો. એકદમ નેચરવાળી ફિલિંગ આવી. આ છે વ્યૂ ગાઈઝ જેની વાત હું કરી રહ્યો છું અને આ આશ્રમનો મેન એન્ટ્રન્સ ગેટ છે અને આ છે વ્યૂ. આ છે રહેવા માટે રૂમ્સ. બધી રૂમની સુવિધા ખૂબ જ સરસ છે અહીંયા. નો આવ્યો પછી વનનો ચેર એવું છે કે એવું મોતમાં આવી ગયા ના ના મારે એવો નથી. મારી પાસે ઓર્ડર છે. જો કરી હા તો એ તમે નહીં તમે સાંભળો મારી વાત નહીં હું કેવું હા જી મીટિંગ છે બધાની લાઈનમાં કરેલા છે લે લે આ ગુફામાં જવાનું છે આપણે હવે. આના મોઢામાં જઈએ છીએ મગજના મોઢામાં એ કરી ગયા આપણે અંદર. હવે દર્શન કરવાના. શૈલીપુત્ર પૌત્રી દેવી અંબાણીની જેમ જ કરે એને પેટર્ન પકડાઈ ગઈ છે એનું મોઢું પણ અંબાણી જેવું જ લાગે છે. તમે ભરતનું હા થોડીક બોડી વીક થઈ ગઈ છે. એ તો પછી પૈસા આવે એટલે થઈ જાય. હવે અહીંથી જોયું લીક ભાઈ સ્ટાર્ટ આ મલ્લિકાર્જુન ડ્રાઈવ પર લખ્યા નામ
બાર જ્યોતિર્લિંગના દર્શન કરવાના છે. महाकाल उज्जैन હા इंग्लिश्वर બહાર થી इतना ઓલા એમ જ હોય કેમ રામેશ્વર. નાગેશ. વિશ્વનાથ. આપણે તો હમણાં 24 લિંગના દર્શન થઈ ગયા ને રાહુલભાઈ? હમણાં આપણે 12 જ્યોતિર્લિંગના કર્યા ને? હા બહાર ના હમણાં કર્યા આપણે હમણાં ભગવાનની નજીક થઈ ગયો ભગવાનનો બોલાવો આવે છે ભાઈ હવે હારા. કેદારનાથ. દેવના દેવ નાગદેવ ગણેશ. નાગદેવ. તો આ હતા આપણા 12 જ્યોતિર્લિંગના દર્શન. ના છે મહાદેવ ભોળિયો. Vamos subir pues. બધું બધે જવાનું Ah, Jalamo. જલારામ બાબા જલારામ બાપાની જય. Mirpur. વીરપુર વાળા જલારામ બાપા. हाँ. કેસરીયો ભગવા કલર દેખાય એટલે દાદા ઈશ્વર લાવો બંધ મશી તમને મેં જ્યારે ફોન કર્યો હતો ને કામ તારા જીલો થઈ ગઈ હતી ત્યારે મશીન બંધ છે રાતે બંધ થયું નથી જોતો હું કારણ કે સમજો ને તમે કે 60,000 મેમ્બરનો 13 તારીખે ઓર્ડર આવી ગયો હતા એમાં ઝાઝી વી હેલો બરાબર હાલી જાય ને ઉપર બહુ બધા મંદિરના દર્શન કરાય હો તમે. ફૂલ બહાર રાખે 5 રોલ થાય એટલે 5 રોલ મોકલે કારણ કે તો બધા ભગવાનની નજીક પહોંચી ગયા. આપણે શિવ છે. Sila. મશીન આવે Ito lang mga
હા જેટલા બી. ભગવાનના સાનિધ્યમાં આવ્યા નિરંતર ફોન આવ્યો. મહિનાથી જે મશીન બંધ થયું તો આપણે શું કરવું? થઈ ગયું ને તો પછી એટલે કઈ ભગવાનની નજીક રહેવાય. નહીં, હમણાં થોડા દિવસ જો હું તને જાણ કરીશ. અત્યારે છે ને અહીંનો ઉજ્જડ થઈ ગયેલું ઝાડ.